આખરે શાંતિપૂર્ણ વાતાવરણમાં એક પણ અનિચ્છનીય બનાવ વગર અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠકમાં ચૂંટણી સંપન્ન થતાં તંત્રનો હાશકારો અનુભવ્યો હતો. જોકે ગત લોકસભા ચૂંટણીમાં થયેલ મતદાન કરતાં ચાલુ વર્ષે ઘટાડો થયો છે. અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં 60,646 કુલ મતદાતા પૈકી 36,776 મતદાતાઓએ મતદાન કર્યું હતું. પાલિકા વિસ્તારમાં 60.64% મતદાન નોંધાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નગરપાલિકા 165 નંબરના બૂથ પર 41.14% મતદાન સાથે સૌથી ઓછું મતદાન નોંધાયું છે, જે વોર્ડ નંબર 4માં ONGC કોલોની ખાતે બૂથ આવેલ છે. તો નોટિફાઈડ વિસ્તારમાં 21,571 મતદાતા પૈકી 12,262 લોકોએ મતદાન કર્યું છે. 56.84% મતદાન નોંધાયું છે. ગત લોકસભા કરતાં 1,678 મતદાતાએ વધુ મતદાન કર્યું છે. નોંધનીય છે, ગત લોકસભામાં શહેર વિસ્તારમાંથી ભાજપને 15,000 લીડ મળી હતી, જ્યારે નોટિફાઈડમાં 9,067 મતની લીડ મેળવી હતી. સમગ્ર અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠકની વાત કરીએ તો કુલ 2,55,700 મતદાતા પૈકી 1,65,542 મતદાતાએ મતદાન કર્યું છે. કુલ 64.74% મતદાન થયું છે, જેમાં સૌથી વધુ મતદાન મોટવાણ બૂથ પર 92.29% મતદાન, જ્યારે સૌથી ઓછું અંકલેશ્વર શહેરમાં 165 બૂથ પર 41.14% મતદાન નોંધાયું છે. 2019માં અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પર 69.6% મતદાન થયું હતું, જે સામે 2024માં 64.74% મતદાન થયું છે.